કાપોદ્રા વિસ્તારમાં કરિયાણાની હોલસેલની દુકાન ધરાવતા વેપારીની દુકાને તસ્કરોએ નિશાન બનાવી હતી। રાત્રિના સમયે તસ્કરે દુકાનના પાછળના ભાગનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી ખાનામાં મૂકેલા રોકડા રૂપિયા 1,98,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જોકે પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ ચોરને ઝડપી પાડ્યો છે। મૂળ ભાવનગરના પાલીતાણા તાલુકાના વતની અને સુરતમાં નાના વરાછા વિસ્તારમાં ગંગા જમના સોસાયટીની બાજુમાં આવેલી માતૃછાયા રો હાઉસમાં રહેતા 27 વર્ષીય કૌશિકભાઈ વલ્લભભાઈ ભાયાણી કાપોદ્રા વિસ્તારમાં તુલસી હોટલની પાછળ ગેલાણી પાર્ક ખાતે ભાયાણી સુપર સ્ટોર નામની હોલસેલની દુકાન ધરાવે છે। તારીખ 11/12/2024ના રાત્રિના સમયે કૌશિકભાઈ પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા। ત્યારબાદ તસ્કરોએ શિયાળાની ઠંડીનો લાભ ઉઠાવી કૌશિકભાઈની દુકાને નિશાન બનાવી ત્રાટક્યા હતા। તસ્કરોએ દુકાનના પાછળનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ કેસ કાઉન્ટરના લોકરના મૂકેલા વકરાના રોકડા રૂપિયા 1,98,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બીજા દિવસે કૌશિકભાઈ દુકાને આવ્યા બાદ ચોરીની જાણ થતા તેઓએ કાપોદ્રા પોલીસને જાણ કરી હતી। કાપોદ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કર્યા બાદ કૌશિકભાઈ ભાયાણીની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી પીએસઆઈ AL પંડ્યાને વધુ તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે માત્ર ગણતરીના કલાકોમાં જ દુકાનમાં રોકડા રૂપિયા 1,98,000ની ચોરી કરનાર નાના વરાછા અંબાજી મોહલ્લામાં રહેતો દેવા રમણભાઈ હળપતિને ઝડપી પાડ્યો।